नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। किन्नर समुदाय के नेता कामिनी डे और किन्नर समुदाय के नेता किन्नर समुदाय को बदनाम करने और गाली देने के मामले में सख्त कार्रवाई की मांग को लेकर ईसनपुर पुलिस स्टेशन पहुंचे। विस्तार से बात करें तो किन्नर समुदाय को संजय व्यास की तरफ से समय समय धमकियां मिल रही है और पुलिस इस मामले की जांच करे और तुरंत कार्रवाई करे और सख्त कार्रवाई करे। जी सर, સૌથી પહેલા આપ સૌને ખૂબ ખૂબ આભાર જે આપ અમને કિન્નર સમાજને સપોર્ટ કરો છો આટલું, એટલે દિલથી તમને આશીર્વાદ અને ખૂબ ખૂબ આભાર। અમે એના માટે આજે આવ્યા છીએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં, કેમ કે આજે અઠવાડિયા પહેલા અમે આ પોલીસ સ્ટેશનની અંદર અરજી આપીને ગયા હતા સંજય બાબુલાલ વ્યાસ, જે અત્યારે પોસ્કોના કેસમાંથી જામીન ઉપર છૂટ્યો છે। છૂટી કોર્ટમાં આવ્યો તો મારા ગુરુજી પણ કોર્ટમાં આવ્યા હતા। કોર્ટે નોટિસ બજાવી હતી તો અમે કોર્ટના કીધા પ્રમાણે અમે કોર્ટમાં હાજર હતા। એ પણ કોર્ટમાં આવ્યો, કોર્ટમાં એને ધમકી આપી। હા, અને આજ પણ અમને ફોન કરી પર્સનલમાં બધાને કે કહી દો એને સમાધાન કરી દે, નહીં તો એને પૂરું કરી દઈશ, પોસ્કોમાં મને સજા થશે તો। અને અમને અમારા જીવને જોખમ છે અને મારા ગુરુને જીવને જોખમ છે। એ છે ગુંડો અને એ ગુંડા તત્વ ચલાવે છે અને જેટલા એના જોડે એક બે જે બી હોય છે એ બધા ગુંડા તત્વ જ છે। એટલે આ તમને હું રેકોર્ડિંગ બતાવું સાહેબ। આ અત્યારે હાલની એની રેકોર્ડિંગ તમે સાંભળો। આ જે એને વિડીયો મોકલ્યું છે એ વસ્ત્રાપુરનું વિડીયો છે, જે એને કાયદેસર કહીને લૂંટ કરી હતી સાહેબ। વસ્ત્રાપુરા જોવા કાર્ડ બોલે છે। અમારે તંત્ર પાસે એ જ માંગ છે સાહેબ કે અમે આ ખડાવાળા માસીઓ છીએ, અમે નાની બાળકોને દત્તક લીધેલા છીએ સાહેબ। 7 વર્ષની દીકરીને એ ના કરવાનું કર્યું હતું તો પોસ્કોની કેસ દાખલ થઈ છે એના ઉપર। એ સમાધાન કરવા માટે મથી રહ્યો છે અને અમારી જીવની પાછળ પડ્યો છે, મારા ગુરુને જીવને પાછળ પડ્યો છે અને નાની નાની દીકરીઓ અમે ખોળે લઈ લીધી છે।